નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। સંઘ પ્રદેશ દમણના ભીમપુર વિસ્તારમાં રહેતા લોકોની અને આ વિસ્તારમાં ચાલતા ધંધાકીય પ્રવૃત્તિની જરૂરી તપાસ થાય તેવા હેતુથી ગ્રામજનોએ પંચાયતના સરપંચને આવેદનપત્ર પાઠવ્યું છે। કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલા બાદ દેશભરમાં પોલીસ દ્વારા ભારત દેશમાં ગેરકાયદે રહેતા લોકોની ઓળખ કરી તેમને ડિપોર્ટ કરવાની કાર્યવાહી કરાઈ રહી છે। ત્યારે સંઘ પ્રદેશ દમણમાં પણ ભીમપુર ગ્રામ પંચાયત વિસ્તારમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્થાનિક લોકોની સંખ્યાની સામે પરપ્રાંતીય લોકોની વસ્તી ચિંતાજનક રીતે વધી હોય તેવું જોવા મળી રહ્યું છે, જેમાં બાંગ્લાદેશી લોકોની સંખ્યા વધારે હોય તેવું અનુમાન લગાવાઈ રહ્યું છે। ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલા જ ભીમપુર ગ્રુપ ગ્રામ પંચાયતના સરપંચ પોલીસ સાથે મળી ગામના વિવિધ ફળિયામાં આવેલ ચાલ તથા અન્ય નાના મોટા રહેણાંક વિસ્તારમાં જઈને પરપ્રાંતીય લોકોના ઓળખના પુરાવાઓની તપાસ કરે અને જો કોઈ ગેરકાયદે રીતે રહેતું હોય અથવા તો ધંધા રોજગાર ચલાવતું હોય તો તેવા લોકોને પ્રદેશમાંથી બહાર કરવામાં આવે તેવી માંગ સાથે ભીમપુર ગામના લોકોએ સરપંચને આવેદનપત્ર પાઠવી યોગ્ય ઘટતું કરવાની માંગ કરી છે। અત્યારે જે દેશની સ્થિતિ 5-6 દિવસથી પહલગામમાં એક હુમલો થયો એ વિષયની સૌને જાણકારી છે। તે વિષયની ચિંતાને લઈને આજે અમે ભીમપુર ગ્રુપ ગ્રામ પંચાયતમાં સરપંચ સાહેબશ્રીને એક પત્ર પાઠવવામાં આવ્યો છે। પત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે ભીમપુર પંચાયત વિસ્તાર યુગોથી 100% હિન્દુ પંચાયત છે અને આ વિસ્તારમાં ઘણા સમયથી ડેમોગ્રાફી બદલાઈ રહેલી છે તેવું ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને મહેસૂસ થઈ રહેલું છે અને આવનારા દિવસોમાં આ વિસ્તારમાં પહલગામ જેવી ઘટના નહીં બને તે વિષય માટે અવગત કરાયું છે અને સરપંચ સાહેબને જણાવ્યું છે કે તમે પણ આગળ પ્રશાસનિક વિભાગને જણાવો। કારણ માત્ર એટલું હતું કે આપણા વિસ્તારમાં જે લોકો બધાને જે પ્રવાસી મજદૂર વર્ગ છે રોજગાર અર્થે આવેલા છે એમને રૂમો કે દુકાનો કે ભાડા પર આપે છે તો એ સારી બાબત છે, પણ જો એક આપણું દમણ વિસ્તાર એક રાષ્ટ્રનું અતૂટ અંગ હોય તો જમ્મુ કાશ્મીરનું પહલગામ પણ એક અતૂટ અંગ છે અને ત્યાં આપણા હિન્દુ ભાઈઓને એમની પહેચાન કરીને એનો ધર્મ પૂછીને એનું પેન્ટ ઉતારીને જો ગોળી મારવામાં આવતી હોય તો હું આ પ્રદેશના દમણની જનતાના તમામ રૂમવાસીઓ, ફ્લેટવાસીઓ, દુકાનધારકોને હું વિનંતી કરીશ, હાથ જોડીને વિનંતી કરીશ કે ભાઈ તમે કમસે કમ કોઈનો ધર્મ પૂછીને ગોળી ન મારતા, પણ તમે તેમને પોતાનું નામ કે એમનો અતો પૂછીને રૂમમાં તેમને સ્થાન આપશો, પોતાના દુકાનમાં સ્થાન આપશો અને આ પ્રદેશમાં જેટલી પણ મરઘીની દુકાનો છે એને પોતે જ પોતાનો માલિક એને તાત્કાલિક ધોરણે પોતે દૂર કરે અને આ વિસ્તારને સંપૂર્ણ હિન્દુ પંચાયત છે એવું પ્રસ્તુત છે તેને સ્થાયી રહેવા દે, યુગો સુધી સ્થાયી રહેવા દે એવા પ્રયાસો અમે ચાલુ કર્યા છે। અને હું સમગ્ર દમણની પંચાયતના સરપંચોને પણ આહવાન કરું છું કે તમે તમારી પંચાયતમાં પણ આ પહેલ ચાલુ કરો, રૂમમાં બધાના જ એને આઈડેન્ટિફાઈ કરો અને જે આઈડેન્ટિફાઈ નથી તેમની જાણકારી પ્રશાસનને આપો અને રૂમ છોડવા પર એને પ્રતિબંધ મૂકો કે જ્યાં સુધી પ્રશાસનિક વિભાગને અમે જાણકારી પૂરી નહીં પાડશું ત્યાં સુધી તમે રૂમ છોડી નહીં શકશો। તો હું આ વિષય પર વધુ કંઈ નહીં કહેતા, પણ જેટલા લોકોએ પણ આ દુકાનો આપી છે તો એમને કમસે કમ ધર્મ કે નામ ના પૂછો તો કાંઈ નહીં, પણ એમને રહેવા માટે તમે કેવી રીતના આપો છો અને આજુબાજુમાં કેટલું પ્રતાડિત થાય। આજે આ વિસ્તારની અંદર ભીમપુર વિસ્તારની અંદર ડેમોગ્રાફી ચેન્જ થવાનો ચિંતાનો મહાવિષય તો એ છે કે આ દમણમાં રસ્તાઓ માટેની આટલી મહામારી હતી, એકમાત્ર રોડ ભીમપુર પંચાયતનો બનેલો હતો છેલ્લા 8 વર્ષથી, એના રોડ ઉપર આજે લારી ગલ્લા મૂકીને લોકો ધંધો કરવા લાગ્યા છે। એની પાછળ કારણ કોણ છે, કોણ એના ભાડા વસૂલે છે, આ પણ એક તપાસનો વિષય છે। જો ભાડા વસૂલતા હોય તો યુપીના માનનીય મંત્રી યોગીજી જેવું બુલડોઝર કાર્યવાહી પણ કરવી તો કરો, પ્રશાસનને હું વિનંતી કરું છું। જી ધન્યવાદ, નમસ્તે, જય શ્રી રામ।